જય માતાજી બધાને। તો આજે હું બ્રેડના ગુલાબજાંબુ બનાવું છું, તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। તો બ્રેડ લઈ લીધી છે, તો ફરતીથી આ કોર આપણે કાઢી લેવાની છે। તો આવી રીતે ચક્કાના મદદથી કોર કાઢી લઈશું। તો આવી જ રીતે આપણે કટકા કરી લેવાના છે બ્રેડના। તમારે જેટલા ગુલાબજાંબુ બનાવવાના હોય એટલા આવી રીતે બ્રેડને। તો બ્રેડ એકદમ સરસ કટિંગ કરી નાખ્યું છે। તો દૂધ નાખીશું। આવી રીતે ગુલાબજાંબુ ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। સરસ આપણે એકદમ લોટ બાંધી દીધો છે બ્રેડનો। ઢાંકીને મૂકી દઈશું અને હવે ચાસણી બનાવીશું। ગેસ ચાલુ કરીને કટકી મૂકી દઈશું। મોરસ નાખવાની છે, નાખીશું। ગુલાબજાંબુ માટે ચાસણી બનાવી દઈશું। ચાસણી આપણે ચીપચીપી બનાવવાની છે। તો ચાસણીમાં નાખવા માટે ઈલાયચી લઈ લઈશું। ચાસણી નાખી દઈશું અને હવે ચાસણી થવા દઈશું। ગેસ ચાલુ કરી તેલ નાખીશું। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી દઈશું। આવી રીતે ગોળ ગોળ એ પાપી દેવાનો છે।
તો આજ ધીમી કરી દેવાની છે. ગુલાબજાંબુ નાખીશું. તો આ બાજુ ચાસણી આપણી એકદમ સરસ થઈ ગઈ છે. ચીપચીપી જ બનાવવાની છે ચાસણીને. તો ગેસ બંધ કરી દઈશું. તો આવી રીતે બધું તેલ નીકાળી દેવાનું છે. બધા ગુલાબજાંબુ સરસ તળાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું. તો કાચના બાઉલમાં આપણે ચાસણી નાખી દેવાની છે. ગુલાબજાંબુ નાખીશું. તો બધા ગુલાબજાંબુ ચાસણીમાં નાખી દીધા છે. ઢાંકી દઈશું અને થોડીક વાર રહેવા દઈશું. બંધ કરી તો ઉપર કાજુ બદામ નાખી દઈશું. બ્રેડના ગુલાબજાંબુ બની તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો. અને ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. અમારો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. જય માતાજી બધાને.